વિદ્યાર્થી મિત્રો, છેલ્લા બે લેક્ચર હતા એમાં આપણે એન્થાલ્પી અને એન્ટ્રોપી વિશે ઘણી ચર્ચા કરી. તમે ટેક્સ્ટ બુકમાંથી એને તૈયાર પણ કર્યું હશે. હવે સ્વયંસ્ફુરિત અથવા તો આપમેળે થતી પ્રક્રિયા સ્વયંસ્ફૂર્ણા, તો આવી પ્રક્રિયાઓ માટે આપણે બે પ્રકારના વિધિની વાત કરી કે એમને પ્રેરક બળ કોણ પૂરું પાડે અથવા તો કઈ રીતે ખબર પડે કે એ આપમેળે થાય છે, એના માટે કોણ જવાબદાર. તો આપણે એન્થાલ્પીનો જે ઉર્જાનો ઘટાડો આપણે જોયો કે ભાઈ કેટલીક પ્રક્રિયાઓ એવી છે કે જો ઉર્જાનો ઘટાડો થાય ત્યારે આપમેળે થાય. તો એમાં કેટલીક એવી પણ જોઈ જેમાં ઉર્જાનો વધારો થતો હતો, ઉષ્મા શોષક પ્રક્રિયાથી તો પણ આપમેળે થતી હતી. એટલે બધી પ્રક્રિયાને લાગુ નહોતું પાડી શકાતું. ત્યારબાદ એન્ટ્રોપી જોઈ. હવે એન્ટ્રોપીનો વધારો એ સ્વયંસ્ફૂર્ણા માટે જવાબદાર હતો કે ભાઈ એન્ટ્રોપી વધે એટલે કે એનું મૂલ્ય ધન આવે તો આપણે એવું લખ્યું હતું કે ભાઈ પ્રક્રિયા સ્વયંસ્ફુરિત છે. એન્ટ્રોપીનું મૂલ્ય ઋણ આવે તો આપણે લખ્યું હતું કે આપમેળે થતી નથી. અને એન્ટ્રોપીનું મૂલ્ય શૂન્ય આવે તો આપણે લખ્યું હતું કે પ્રક્રિયા સંતુલનમાં છે, એક પણ દિશામાં જતી નથી. તો મોટાભાગની પ્રક્રિયાઓ રાસાયણિક પ્રક્રિયાઓ ખુલ્લા પાત્ર અને બંધ પાત્રમાં થતી હોય. નિરાળી પ્રણાલી જેવી તો શક્ય નથી. એટલે ખુલ્લા પાત્ર અથવા બંધ પાત્રમાં જ્યારે થતી હોય ત્યારે માત્ર ઉર્જાનો ઘટાડો એકલો કે એન્ટ્રોપીનો વધારો એકલો એ સ્વયંસ્ફૂર્ણા માટે આપણે નક્કી કરી શકીએ નહીં. તો અહીંયા એક એવા વિધેયની જરૂર પડી કે જે એન્થાલ્પીનો ઘટાડો અને એન્ટ્રોપીનો વધારો, એટલે ટૂંકમાં એન્ટ્રોપી અને એન્થાલ્પી બંનેની જરૂર પડે તો લગભગ બધી જ પ્રક્રિયાઓની અંદર એ શક્ય છે, એ ખુલ્લા પાત્રમાં થતી હોય કે બંધ પાત્રમાં થતી હોય. તો એક એ વિધેયની જરૂર પડી, જે વિધેયનું નામ છે ગિબ્સ ઉર્જા. અને સ્વયંસ્ફૂર્ણા માટે આ ગિબ્સ ઉર્જા જે છે, જેને આપણે કેપિટલ G તરીકે લઈશું, જેને ગિબ્સ મુક્ત ઉર્જા પણ કહેવામાં આવે છે. તો આ ગિબ્સ ઉર્જા જે છે ઉષ્માગતિકીય વિધેય અથવા તો એને આપણે ગિબ્સ ઉર્જા પણ કહીશું. ગિબ્સ ઉર્જા આની જરૂર પડી. આ કેપિટલ G એટલે કે ઉષ્માગતિકીય નવું વિધેય અથવા તો જેને આપણે ગિબ્સ ઉર્જા કહીશું, જે G બરાબર H-TS યાદ રહેવું સૂત્ર છે કે જેમાં એન્ટ્રોપીની પણ જરૂર પડે છે અને ઉર્જાની પણ જરૂર પડે છે. એટલે આ સ્વયંસ્ફૂર્ણા માટે બેટર રહ્યું. બીજું કે એન્ટ્રોપીથી જ્યારે આપણે માપતા હતા કે ભાઈ પ્રક્રિયા સ્વયંસ્ફૂર્ણ થાય છે કે નહીં, તો એના માટે બેની એન્ટ્રોપી ફેરફારની જરૂર પડતી. એક પ્રણાલી અને પર્યાવરણ. જ્યારે ગિબ્સ મુક્ત ઉર્જા અથવા ગિબ્સ ઉર્જા એવું વિધેય છે કે માત્ર પ્રણાલીની જ જરૂર, પર્યાવરણ સાથે કોઈ નિસ્બત નથી. બરાબર? એટલે પર્યાવરણમાં શું ફેરફાર થાય એની સાથે મતલબ નથી. માત્ર પ્રણાલીની એન્ટ્રોપી અને પ્રણાલીની ઉર્જા એ બંનેનું જો મૂલ્ય ખબર હોય તો આપણે સરળતાથી કહી શકીશું કે ભાઈ પ્રક્રિયા સ્વયંસ્ફુરિત છે કે નહીં. તો જે વિધેયની જરૂર પડી ઉષ્માગતિકીય વિધેય કેપિટલ G = H-TS. યાદ રાખવું હોય તો બહુ સિમ્પલ છે. જિંદગી હતાશ અથવા લોકડાઉનમાં તમે જુઓ કે મોટા ભાગની જિંદગી બધાને ઇકોનોમિક્સ ગ્રોથ નીચે આવી ગયો અને ઘણા બધા પ્રોબ્લેમો છે, એજ્યુકેશનથી માંડીને બધા. તો આપણે એવું યાદ રાખવા માટે કે ભાઈ G એટલે જિંદગી હતાશ. તમે યાદ રાખી શકશો, જિંદગી હતાશ છે નહીં. કોઈની હતાશ રાખવાની જરૂર નથી, આ તો ખાલી સ્લોગન છે યાદ રાખવા માટે. તો કેપિટલ G = H-TS. G મુક્ત ઉર્જા, H એન્થાલ્પી, T તાપમાન અને S એન્ટ્રોપી છે. રાઈટ? હવે આ જે છે એમાં આપણે ફેરફારની વાત કરીએ. પહેલા તો ગિબ્સ ઉર્જા ઉષ્માગતિકીય વિધેય છે અને બીજું પણ એ કહી દઉં કે તમારે આ જે છે માત્રાત્મક ગુણધર્મ છે. અવસ્થા વિધેય તો છે, સાથે માત્રાત્મક ગુણધર્મ છે. માત્રા વધે તો ગિબ્સ ઉર્જા વધે. બરોબર? બીજું આપણે એ પણ જોઈશું કે ઉર્જા છે એ સાબિત કરીએ છીએ આપણે. બરોબર? ચલો, G = H-TS. હવે ફેરફાર લખવો હોય તો ડેલ્ટા G
હવે આપણે ખાલી પ્રણાલીની જ વાત કરીએ છીએ એટલે ડેલ્ટા જી સિસ્ટમ SYS ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા H, તો એ પણ સિસ્ટમમાં લઈશું, માઇનસ અહીંયા તમે લો તો આવી રીતે લખાશે, પહેલા T અચળ પછી ડેલ્ટા S સિસ્ટમ, ત્યારબાદ પછી બીજું લખાશે માઇનસ, હવે S અચળ લઈએ અને ડેલ્ટા T, S જે છે સિસ્ટમ છે ઇન્ટુ ડેલ્ટા T. ફરીથી જોઈ લો સમીકરણ, બધાનો ફેરફાર લખ્યો, ડેલ્ટા G સિસ્ટમ એટલે પ્રણાલી, ડેલ્ટા H સિસ્ટમ એટલે પ્રણાલીની એન્થાલ્પી, માઇનસ T ને અચળ રાખ્યો, ડેલ્ટા S લખ્યો, S ને અચળ રાખ્યો, ડેલ્ટા T લખ્યો. હવે અચળ તાપમાને કરવામાં આવે આ પ્રક્રિયા, કયું પદ નીકળી જાય? જો અચળ તાપમાન એટલે કે તાપમાન બદલાય નહીં, તાપમાન ના બદલાય તો આ પદ 0 થઈ જાય. જો ડેલ્ટા T શું થઈ જાય? 0. એટલે અચળ તાપમાને ડેલ્ટા T શું થઈ જશે? 0 થઈ જશે. તો આપણું સમીકરણ આવું લખાય, ડેલ્ટા G સિસ્ટમ is equal to delta H system minus T delta S system. આ પ્રણાલી માટે છે કે જનરલ સમીકરણ આપણે આવું લખી શકીએ, ડેલ્ટા G બરાબર ડેલ્ટા H માઇનસ T ડેલ્ટા S. આપણું મેઇન સમીકરણ, અને એક્ઝામ્પલ ઘણા બધા છે, આપણે ગણીશું સ્વાધ્યાયમાં. ડેલ્ટા G ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા H માઇનસ T ડેલ્ટા S. શાબ્દિક ભાષામાં લખવું હોય તો આ શું છે? ગિબ્સ ફેરફાર છે, ગિબ્સ આ શું છે? ગિબ્સ ફેરફાર બરાબર શું લખાય? એન્થાલ્પીનો ફેરફાર પછી માઇનસ શું છે અહીંયા જો T એટલે કે તાપમાન, એટલે એવું કહી શકાય કે એન્થાલ્પીના ફેરફારમાંથી તાપમાન ગુણ્યા ડેલ્ટા S એટલે એન્ટ્રોપીનો ફેરફાર, આવું સૂત્ર થઈ ગયું. ડેલ્ટા G એટલે કે ગિબ્સ ઉર્જા ફેરફાર કેટલો હોય? એન્થાલ્પીના ફેરફાર માઇનસ તાપમાન ગુણ્યા એન્ટ્રોપીનો ફેરફાર. હવે ઉર્જા છે એટલે એના એકમની ચર્ચા કરીએ. તો ડેલ્ટા G નો એકમ શું આવશે ચેક કરીએ, ડેલ્ટા H માઇનસ T ડેલ્ટા S સૂત્ર પ્રમાણે. તો આનો એકમ તો જૂલ છે, ચલો આનો એકમ શું આવશે? તાપમાન જે છે બરોબર, તો તાપમાનનો એકમ કેલ્વિન ઇન ડેલ્ટા S નો એકમ શીખી ગયા આપણે, જૂલ અપન કેલ્વિન. કેલ્વિન કેલ્વિન ઉડી જાય બરોબર. પછી એવું ના સમજાય જૂલ માઇનસ જૂલ એટલે 0, અહીંયા એવું ના થાય એકમમાં, એટલે જો જૂલ જ રહ્યો એટલે એકમ શું આવ્યો? જૂલ. એટલે આપણને શું બતાડે છે? જૂલ શાનો એકમ છે? ઉર્જા. એટલે ગિબ્સ ઉર્જા છે. આપણે પછી જોઈએ છે સ્વયંસ્ફૂર્ણા બરોબર. પહેલા તો આપણે ગિબ્સ ઉર્જા શું છે એ આમાં અત્યારે ચેક કરીએ કે શું છે. ચલો ફરીથી, ગિબ્સ ઉર્જા વિધેયની જરૂર કેમ પડી? તો મોટા ભાગની પ્રક્રિયાઓ ખુલ્લા પાત્ર બંધ પાત્રમાં થાય, ત્યાં એન્ટ્રોપીનો પણ ફેરફાર થતો હશે અને ઉર્જાનો પણ ફેરફાર થતો હશે, એટલે એન્થાલ્પીનો. તો એન્થાલ્પી અને એન્ટ્રોપી બંનેના ફેરફાર થકી જો આપણે સ્વયંસ્ફૂર્ણા જોવી હોય તો એના માટે એક નવો વિધેયની જરૂર પડી, જેને કહેવાય ઉષ્માગતિકીય વિધેય, અથવા તો એને કહેવાય ગિબ્સ ઉર્જા. ગિબ્સ ઉર્જા માત્રાત્મક ગુણધર્મ છે, જિંદગી હતાશ એટલે G ઇઝ ઇક્વલ ટુ H માઇનસ TS. આપણે એનો ફેરફાર લીધો, અચળ તાપમાન રાખ્યું, ડેલ્ટા T 0 લઈ લીધો, એટલે આ પદ આખું 0 થઈ ગયું. એટલે આપણું સૂત્ર મળ્યું ડેલ્ટા G ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા H માઇનસ T ડેલ્ટા S. એકમ જૂલ આવશે બરોબર. એટલે કે ગિબ્સ ઉર્જા ફેરફાર બરાબર એન્થાલ્પીનો ફેરફાર માઇનસ તાપમાન ગુણ્યા એન્ટ્રોપીનો ફેરફાર. આપણે આગળ જોઈએ કે સ્વયંસ્ફૂર્ણા કેવી રીતે નક્કી કરીશું આપણે G ઉપરથી, તો એ જોઈએ ને પછી એના એક્ઝામ્પલ જોઈએ. હવે આપણે ગિબ્સ ઉર્જા અને સ્વયંસ્ફૂર્ણા સાથે એને શું સંબંધ છે જોઈએ.
આપણે આવું શીખી ગયા કે ભાઈ ડેલ્ટા એસ ટોટલ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એસ સિસ્ટમ પ્લસ ડેલ્ટા એસ સરાઉન્ડિંગ. આપણે શીખી ગયા ને કે ભાઈ એન્ટ્રોપીનો કુલ ફેરફાર કેટલો હોય, તો કે પ્રણાલીનો એન્ટ્રોપીનો ફેરફાર વત્તા પર્યાવરણનો એન્ટ્રોપીનો ફેરફાર. હવે આ સૂત્ર પ્રમાણે એવું કહી શકાય કે જ્યારે ઉષ્માગતિકીય પર્યાવરણ અને પ્રણાલી વચ્ચે ઉષ્મીય સંતુલન હોય ત્યારે, આ ઉષ્મીય સંતુલન એટલે શું? ધારો કે પ્રણાલી છે એનામાં કેટલીક ઉષ્મા છે, એટલે કે વધારે તાપમાન છે એવું માની લઈએ, પર્યાવરણનું તાપમાન ઓછું છે, તો ઉષ્મા ક્યાં જશે? પ્રણાલીમાંથી પર્યાવરણ તરફ જશે. ક્યાં સુધી જશે? જ્યાં સુધી બંનેનું તાપમાન સરખું ના થાય ત્યાં સુધી. તો આ બંનેનું તાપમાન જે સરખું થયું એને કહેવાય ઉષ્મીય સંતુલન. તો ઉષ્માગતિકીય રીતે પર્યાવરણ અને પ્રણાલી વચ્ચે ઉષ્મીય સંતુલન જ્યારે સ્થપાય ત્યારે એવું કહી શકાય કે ભાઈ જેટલી પર્યાવરણ છે ને એ પર્યાવરણમાં ઉષ્મા એટલે કે એન્થાલ્પી, એન્થાલ્પીનો જે વધારો છે કેટલો હશે? સીધી વસ્તુ છે, પ્રણાલીએ જો આ વાક્ય ફરી સમજી લઈએ. ઉષ્મીય સંતુલન થઈ ગયું એટલે બંનેનું તાપમાન સરખું થઈ ગયું. બંને એટલે કોણ? પર્યાવરણ અને પ્રણાલી વચ્ચેનું તાપમાન સમાન થઈ ગયું. પણ એ જે તાપમાન સમાન થયું તે વખતે પર્યાવરણમાં એન્થાલ્પીનો વધારો થયો. ભાઈ કેટલો થાય? તો કે છે પ્રણાલીએ કેટલી ઉષ્મા આપી, એને કેટલી એન્થાલ્પી આપી. એકમાં ઘટાડો થયો, એકમાં વધારો થયો, સેમ જ હોય ને. પર્યાવરણમાં કેટલો વધારો થાય? પ્રણાલી આપ્યો હોય એટલો. ક્લિયર? ધારો કે ઘટાડો થાય કેટલો? પ્રણાલી સ્વીકાર્યો હોય એટલો. એટલે કે પર્યાવરણમાં એન્થાલ્પીનો જે વધારો છે કેટલો થવાનો? પ્રણાલીની એન્થાલ્પીના ઘટાડા જેટલો. એવું કહી શકાય. તો ડેલ્ટા એસ સરાઉન્ડિંગ કેટલું થાય? તો આપણે શું જાણીએ છીએ? ડેલ્ટા એસ એટલે શું? ક્યુ અપન ટી. ક્યુ અપન ટી આપણે સૂત્ર શીખી ગયા. હવે ક્યુ જે છે એકચ્યુઅલી કેટલો હોય? તો કે છે ડેલ્ટા એચ સરાઉન્ડિંગ અપન ટી. કેમ? તો કે ભાઈ ક્યુ છે તો ઉષ્મા ઉર્જા તો છે ને, તો એન્થાલ્પી પણ શું છે? ઉર્જા જ છે. અને આપ એ પણ જાણો છો કે ડેલ્ટા એચ જે છે એ અચળ દબાણે હોય તો શું થઈ ગયું? ક્યુ થઈ ગયું. ક્યુ બરાબર ડેલ્ટા એચ લખાય. અચળ દબાણે આપણે શીખી ગયા હતા ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ ક્યુપી. એટલે કે ક્યુની જગ્યાએ શું લખાય? ડેલ્ટા એચ સરાઉન્ડિંગ ટી. હા, હવે આ જ સમજો, આ ધન છે. જો કેમ? કારણ કે એન્થાલ્પીમાં વધારો થયો પર્યાવરણમાં, પણ કેટલો હોય એન્થાલ્પીનો વધારો? તો એ એન્થાલ્પીનો વધારો માઇનસ ડેલ્ટા એચ સિસ્ટમ અપન ટી જેટલો હોય. જો આ વાક્ય મેં ગાણિતિક સ્વરૂપમાં લખ્યું કે પર્યાવરણમાં એન્થાલ્પીનો વધારો એટલે પ્લસ છે, અહીંયા પ્લસ છે. ડેલ્ટા એચ અપન ટી કેટલો હોય? તો કે છે પ્રણાલીમાં ઘટાડા જેટલો. પ્રણાલીની એન્થાલ્પીના, કારણ કે આ જ એન્થાલ્પી પર્યાવરણમાં જવાની ને. ઉર્જા સંરક્ષણ નિયમ, નાશ કે ઉત્પન્ન થતું નથી. એને જેટલો ઘટાડો કર્યો એટલો ત્યાં વધારો થાય. બરાબર? તો અહીંયા એનો ઘટાડો થયો એટલે કે માઇનસ ડેલ્ટા. એને આપી એટલે માઇનસ, અને સ્વીકારી એટલે પ્લસ. બરાબર? તો આમાં વધારો થયો ને આમાં શું થયો? ઘટાડો થયો. એટલે કે ડેલ્ટા એચ સિસ્ટમ અપન ટી. આ જ કિંમત આપણે અહીંયા મૂકી દઈએ તો ડેલ્ટા એસ ટોટલ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એસ સિસ્ટમ. હવે અહીં જુઓ,
ડેલ્ટા એસ સરાઉન્ડિંગ ની જગ્યાએ હું આ કિંમત લખી શકું માઇનસ ડેલ્ટા એચ સિસ્ટમ અપન ટી. જો લખાય ને, સરાઉન્ડિંગ ની કિંમત મેં અહીંયા મૂકી તો ડેલ્ટા એસ ટોટલ બરાબર ડેલ્ટા એસ સિસ્ટમ માઇનસ ડેલ્ટા એસ સિસ્ટમ અપન ટી. ટી ને આપણે બધા જ પદને ટી વડે ગુણી નાખીએ અથવા તો ટી ના બે પદ સાથે ગુણી નાખીએ તો શું થાય, અને આ ટી અહીંયા આવતો રહે. બરોબર, જે રીતે તમારે લેવું હોય તો ટી ડેલ્ટા એસ ટોટલ ઇઝ ઇક્વલ ટુ ટી ડેલ્ટા એસ સિસ્ટમ માઇનસ ડેલ્ટા એચ સિસ્ટમ. જો આ પદ બરોબર સમજી લો કેવી રીતે આવ્યું. ટી ડેલ્ટા એસ ટોટલ બરાબર શું થયું તો કે ટી ડેલ્ટા એસ સિસ્ટમ માઇનસ ડેલ્ટા એચ સિસ્ટમ. ક્લિયર? હવે આ પદ જે છે ટી ડેલ્ટા એસ માઇનસ ડેલ્ટા એચ સિસ્ટમ, એને પ્રક્રિયા માટે હું આ રીતે લખી શકું. પહેલા તો આપણે એ જોઈ લઈએ કે ભાઈ ટી ડેલ્ટા એસ એમાં આપણે આવું શીખ્યા હતા કે ભાઈ ડેલ્ટા એસ જે ટોટલ છે ને, ડેલ્ટા એસ ટોટલ એ 0 કરતા મોટું હોય એટલે કે ધન હોય તો આપણે શું શીખ્યા કે પ્રક્રિયા કેવી હશે, સ્વયંસ્ફુરિત હશે. જો આપણે શીખ્યા ને કે ડેલ્ટા એસ ધન આવે એટલે કે આ બેનો સરવાળો જો ધન આવે તો પ્રક્રિયા આપમેળે થતી હશે. એટલે કે ડેલ્ટા એસ ટોટલ ગ્રેટર દેન 0 હોય તો પ્રક્રિયા સ્વયંસ્ફુરિત હોય. એનો મતલબ એવો થયો કે આ 0 કરતા મોટા હોય તો આ પણ 0 કરતા મોટા હોય, રાઈટ? તો આપણે એવું પણ લખી શકીએ. માટે ટી ડેલ્ટા એસ સિસ્ટમ માઇનસ ડેલ્ટા એચ સિસ્ટમ એ કેવા હશે? 0 કરતા મોટા હશે. ઓકે, તો આને હું આવી રીતે લખાઈ જોવો જોઈએ. અહીંયા લખી દઉં માઇનસ ડેલ્ટા એચ સિસ્ટમ માઇનસ ટી ડેલ્ટા એસ સિસ્ટમ. ખબર પડી? તો આ પદમાં જુઓ જોઈએ મેં શું કર્યું છે ખબર? નિશાની એની એ જ રહી. જુઓ મેં ફેરફાર કરીને આગળ માઇનસ કરી દીધો. એ માઇનસ ડેલ્ટા એચ સિસ્ટમ તેનું ત્યાં માઇનસ માઇનસ પ્લસ ટી ડેલ્ટા એચ સિસ્ટમ પ્લસ. ખાલી ગાણિતીય સૂત્રની અંદર મેં ખાલી એક સંજ્ઞા મૂકી છે. આ લખાય, બંને સેમ જ છે, કોઈ ફરક નથી. બરોબર, કારણ કે આગળ મેં માઇનસ લખી દીધેલું છે. માઇનસ ડેલ્ટા એચ સિસ્ટમ માઇનસ માઇનસ પ્લસ ટી ડેલ્ટા એચ સિસ્ટમ. બહુ સિમ્પલ છે. આ જો શાનું સૂત્ર થયું? માઇનસ તો છે જ આગળ. ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ. યાદ કરો, ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ હમણાં જ શીખ્યા. આ શાનું સૂત્ર થયું? ડેલ્ટા જી. એનો મતલબ એવો થયો કે ડેલ્ટા જી ગ્રેટર દેન 0, પણ માઇનસ ડેલ્ટા જી ગ્રેટર દેન 0. તો આવું ક્યારે શક્ય હોય? તો જ્યારે ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ 0 કરતા નાના હોય ત્યારે. ફરીથી માઇનસ ડેલ્ટા જી ગ્રેટર દેન 0 હોય તો પ્લસ ડેલ્ટા જી લેસ દેન 0 હોય. સીધી વસ્તુ છે. બરોબર, ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ શું થાય? લેસ દેન 0. બરોબર, તો હવે ડેલ્ટા જી જે છે એનું આ જે સૂત્ર આવ્યું એના ઉપરથી આપણે સ્વયંસ્ફૂર્ણા શું છે હવે સમજીએ. તો સ્વયંસ્ફૂર્ણા માટે જો ડેલ્ટા જી નું મૂલ્ય 0 કરતા નાનું હોય એટલે કે ઋણ હોય, સમજો, તો પ્રક્રિયા સ્વયંસ્ફુરિત હોય. જો સ્વયંસ્ફૂર્ણા સાથેનો સંબંધ જોયો આપણે આ. અને જો ડેલ્ટા જી નું મૂલ્ય ગ્રેટર દેન 0 હોય એટલે કે ધન હોય તો પ્રક્રિયા
સ્વયંસ્ફુરિત નથી. બે બહુ જ ઇમ્પોર્ટન્ટ. એટલે કે ઋણ હોય તો જ સ્વયંસ્ફુરિત. ધન મૂલ્ય આવે તો એ સ્વયંસ્ફુરિત નથી. એટલે કોઈ પ્રક્રિયાની અંદર તમને ડેલ્ટા એચ, ડેલ્ટા એસ અને ટી આ ત્રણના મૂલ્ય આપેલા હોય, એટલે કે એન્ટ્રોપી ફેરફાર, તાપમાન અને એન્થાલ્પી ફેરફાર આપેલો હોય, તો આ ત્રણેયના મૂલ્યની કિંમતો અહીંયા મૂકી દો અને જો એનો જવાબ ઋણ આવે તો સમજવાનું પ્રક્રિયા આપમેળે થાય, સ્વયંસ્ફુરિત થાય. પરંતુ જો આનો કિંમતો મૂકતા જવાબ ધન આવે તો પ્રક્રિયા આપમેળે થતી નથી, એટલે કે સ્વયંસ્ફુરિત હોતી નથી. બરાબર. તો આ સ્વયંસ્ફુરણા સાથે ડેલ્ટા જી સાથે આપણે સંબંધ મેળવ્યો. બહુ ફાસ્ટ એક વખત રિવિઝન કરી દઈએ. ડેલ્ટા એસ ટોટલ આપ સૌ જાણો છો, પ્રણાલીની એન્ટ્રોપીનો ફેરફાર અને પર્યાવરણની એન્ટ્રોપીનો ફેરફાર. આપણે આને જ્યારે ધન આવતું હતું ત્યારે પ્રક્રિયા આપમેળે થતી હતી, ધન નહોતું ત્યારે સ્વયંસ્ફુરિત નહોતું. બરાબર. ઓકે. હવે ઉષ્મીય સંતુલન જ્યારે સ્થપાય એટલે કે બંનેનું તાપમાન સમાન થાય તો પર્યાવરણમાં જે એન્થાલ્પીનો વધારો થયો એ પ્રણાલીની એન્થાલ્પીના ઘટાડા જેટલો હશે. તો ડેલ્ટા એસ સરાઉન્ડિંગ અપન ટી કેટલું હશે? માઇનસ ડેલ્ટા સિસ્ટમ અપન ટી. આની અંદર કિંમત મૂકી દીધી ડેલ્ટા સરાઉન્ડિંગની. તો ડેલ્ટા એસ ટોટલ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એસ સિસ્ટમ માઇનસ ડેલ્ટા એસ સિસ્ટમ અપન ટી. ટી ને આપણે અહીંયા લઈ ગયા, ગુણાકાર કરી દો ત્રણેયને. તો આને ગુણ્યા ટી ડેલ્ટા એસ, અહીંયા ટી ડેલ્ટા એસ અને અહીંયા ડેલ્ટા એચ. હવે ડેલ્ટા એસ ટોટલ 0 કરતા મોટા હોય તો એ સ્વયંસ્ફુરિત છે, આપણે એવું શીખી ગયા. તો એના ઉપરથી જોઈએ હવે ડેલ્ટા એસ ટોટલ, એનો મતલબ આ બંને પણ 0 કરતા મોટા હોય. મેં એને ખાલી નિશાની કરી દીધી, માઇનસ કરી દીધું એટલે પદ ઉલટાઈ ગયા. બરોબર. આની નિશાની માઇનસ થઈ ગઈ, આની પ્લસ, કારણ કે આગળ માઇનસ થઈ ગયા. તો આ શાનું સૂત્ર થયું? ડેલ્ટા જી. ભાઈ મુક્ત ઉર્જાનો ફેરફાર છે, આ ગિબ્સ ઉર્જાનો ફેરફાર. એટલે કે માઇનસ ડેલ્ટા જી ગ્રેટર ધેન 0, એનો મતલબ ડેલ્ટા જી લેસ ધેન 0. તો એચ અને ટી ડેલ્ટા એસ ની કિંમત ઉપરથી આપણે એનું જો મૂલ્ય મેળવીએ તો એ મૂલ્ય જો ઋણ આવે તો પ્રક્રિયા સ્વયંસ્ફુરિત છે એવું સાબિત થાય, અને ઋણ ના આવે, ધન આવે તો પ્રક્રિયા સ્વયંસ્ફુરિત નથી. બરાબર. તો મુક્ત ઉર્જાની ટૂંકનો જ પૂછાય કે ભાઈ મુક્ત ઉર્જા સમજાવો, તો અથવા તો મુક્ત ઉર્જા અને સ્વયંસ્ફુરણા સાથે શું સંબંધ છે સમજાવો. તો 3 માર્ક્સની ટૂંકમાં આને પહેલા મેં સમજાવ્યું મુક્ત ઉર્જા, એ લખીને તમારે અહીંયા સુધી એને લખવાની છે. ટેક્સ્ટબુકના સહારે પણ તમે લખી શકશો અને મેં લખ્યું પ્રમાણે પણ તમે લખી શકશો. તો આ મુક્ત ઉર્જા છે અને એના ઉપરથી આપણે કેટલાક એક્ઝામ્પલ સ્વાધ્યાયના છે એ પણ જોઈશું. સ્વાધ્યાયનું એક એક્ઝામ્પલ છે. twice a plus b gives c. એક સમીકરણ આપેલું છે. આ પ્રક્રિયા માટે 298 કેલ્વિન તાપમાન છે અને ડેલ્ટા એચ આપેલો છે 400 કિલોજૂલ મોલ ઇન્વર્સ. એન્ટ્રોપી ફેરફાર આપેલો છે ડેલ્ટા એસ 0.2 કિલોજૂલ કેલ્વિન ઇન્વર્સ મોલ ઇન્વર્સ. હવે પ્રશ્ન એવું પૂછે કે પ્રક્રિયા કયા તાપમાને સ્વયંસ્ફુરિત થશે? સમજો વસ્તુ. બરોબર. અહીંયા તમને 298 કેલ્વિન તાપમાને ડેલ્ટા એચ અને ડેલ્ટા એસ બંનેના મૂલ્ય આપેલા છે, પરંતુ અહીં પૂછે છે કયા તાપમાને પ્રક્રિયા આપમેળે થશે. તો પહેલા તો આપણે કયા તાપમાને પ્રક્રિયા આપમેળે થશે એ ચેક કરી લઈએ. બરોબર. જો આપમેળે થવા માટે જ્યારે આ બંને વિધેય હોય ત્યારે સૂત્ર શું મૂકે છે? ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ. હવે જ્યારે આવું પૂછે કે આપણે તાપમાન ગણવાનું હોય કે ભાઈ એકચ્યુઅલી કયા તાપમાને થાય, બરોબર, તો એના માટે આપણે થોડુંક ધારી લેવું પડશે કે એવું માની લો કે પ્રક્રિયા જે છે ને એનો ડેલ્ટા જી 0 છે. એટલે આવું માની લઈએ કે ધારો કે ડેલ્ટા જી 0 છે, તો ડેલ્ટા જી 0 છે એનો મતલબ એવો થાય કે ભાઈ ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ ઇઝ ઇક્વલ ટુ 0. ડેલ્ટા જી 0 તો આનો તફાવત પણ 0. ઓકે. હવે ટી ડેલ્ટા એસ તો કયા તાપમાને 0 થાય ને પહેલા એ ચેક કરી લઈએ આપણે. તો ટી ડેલ્ટા એસ બરાબર શું થાય ભાઈ? બરાબર. ટી ડેલ્ટા એસ અહીંયા રહેવા દઈએ
એટલે કે પેલી બાજુ લઈએ, ચલો પ્લસ થઈ ગયા, તો આ બાજુ કોણ છે? જો ડેલ્ટા એચ લખાય આવી રીતે, અથવા ડેલ્ટા એચ ટી ડેલ્ટા એસ પેલી બાજુ જાય તો પ્લસ થઈ જાય. તો તાપમાન શોધવું હોય તો તાપમાન બરાબર શું થાય? કે છે ડેલ્ટા એચ માઇનસ ડેલ્ટા એસ. કેટલું તાપમાન આવે? તો ટી બરાબર ડેલ્ટા એચ આપણને કેટલું આપેલો છે? ડેલ્ટા એચ 400, એકમ છે કિલો જૂલ મોલ ઇનવર્સ. સમજો ડેલ્ટા એસ પણ કિલો જૂલમાં છે એટલે ફેરફાર કરવાની જરૂર નથી. 0.2 કિલો જૂલ કેલ્વિન ઇનવર્સ મોલ ઇનવર્સ. મોલ કિલો જૂલ જતા રહેશે. તો ટી બરાબર કેટલો આવશે? 400, નીચે 2, ઉપર 10 અને એકમ એનો કે ઉપર જાય એટલે કેલ્વિન. તો 2 છે એટલે 200 દુ 400. તાપમાન કેટલું આવ્યું જુઓ કેલ્વિનમાં? 2000 કેલ્વિન આવ્યું. સમજો, હવે વસ્તુ સમજવાની છે કે ભાઈ 2000 કેલ્વિન તાપમાન હોય. સમજો 2000 કેલ્વિન તાપમાન, તો ડેલ્ટા જી 0 થાય. આપણે શું કરવું છે? સ્વયંસ્ફુરિત ક્યારે થાય એવું પૂછેલું છે. આ તો 0 થયું. 0 એ સ્વયંસ્ફુરિત નથી, સંતુલનમાં પ્રક્રિયા છે. તો ટી જ્યારે અહીંયા હું 2000 અહીંયા લખી દઉં અને ડેલ્ટા એસ ની કિંમત મૂકી દઉં અને ડેલ્ટા એચ ની કિંમત મૂકી દઉં તો આખું પદ 0 થઈ જવાનું. હવે મારે સ્વયંસ્ફુરિત માટે ડેલ્ટા જી કેવો જોઈએ? ઋણ જોઈએ. સમજો, હવે સ્વયંસ્ફુરિત માટે ડેલ્ટા જી નું મૂલ્ય કેવું જોઈએ? મારે માઇનસ જોઈએ, ઋણ જોઈએ. તો ક્યારે આવે ભાઈ? ઋણ ક્યારે આવે? હું અહીંયા તાપમાન 2000 કરતા ઓછું કરું તો કે 2000 કરતા વધારે કરું તો? અત્યારે હું 2000 મૂકું છું તો આ બે પદ સરખા થઈ ગયા એટલે આ માઇનસ આ તો 0. હવે હું અહીંયા જો 2000 કરતા વધારે કિંમત મૂકું તાપમાનની તો હવે બાદબાકી 0 નહીં થાય, બાદબાકી માઇનસમાં આવશે. જવાબ માઇનસ આવશે. માઇનસ આવે એનો મતલબ ડેલ્ટા જી જો ઋણ આવે તો પ્રક્રિયા સ્વયંસ્ફુરિત થાય. એટલા માટે મારે કેટલું તાપમાન જોઈએ? ટી જે છે એ તાપમાન મારે કેટલું જોઈએ? 2000 કેલ્વિન થી વધુ જોઈએ. તો આન્સર આવે કે ભાઈ કયા તાપમાને સ્વયંસ્ફુરિત થશે? તો 2000 નહીં ચાલે. 2000 કરતા વધારે ગમે તેટલું તાપમાન હોય, પ્રક્રિયા સ્વયંસ્ફુરિત થશે અને જાતે થશે. બરોબર? તો જ્યારે આવું પૂછે ને કે તાપમાન કયા તાપમાને, તો તમારે ડેલ્ટા જી ને શું કરી દેવાનું? 0 ધારી લેવાનું. 0 ધારી લો એટલે આપણે ખ્યાલ આવે કયા તાપમાને આ ડેલ્ટા જી 0 થાય. તો કે 2000. તો કે કયા તાપમાને ઋણ થાય? તો 2000 કરતા વધારે તાપમાન. બરોબર? સ્વાધ્યાયનો આપણે બીજો એક એક્ઝામ્પલ લઈએ. twice a plus b gives twice d. બધા ગેસ ફોર્મમાં છે એવી એક પ્રક્રિયા છે. એ પ્રક્રિયા માટે ડેલ્ટા યુ ડિગ્રી, આ ડિગ્રીનો સિમ્બોલ તમારે યાદ રાખવાનો. પ્રમાણિત ઉર્જા ફેરફાર છે. આંતરિક ઉર્જાનો ફેરફાર પ્રમાણિત સ્થિતિમાં -10.5 કિલો જૂલ. અને એન્ટ્રોપી ફેરફાર એ પણ પ્રમાણિત એન્ટ્રોપી ફેરફાર -44.1 જૂલ કેલ્વિન ઇનવર્સ. આ પ્રક્રિયા માટે ડેલ્ટા જી ડિગ્રી ગણો એટલે પ્રમાણિત ગિબ્સ ઉર્જા ગણવાની છે અને પ્રાક કથન કરવાનું છે કે ભાઈ સ્વયંસ્ફુરિત થશે કે નહીં. આમ તો ડેલ્ટા જી ગણી નાખો અને એ ઋણ આવે તો સ્વયંસ્ફુરિત થશે, એ ધન આવે તો સ્વયંસ્ફુરિત નહીં થાય. બરાબર? તો ડેલ્ટા જી છે મેઇન ગણવાનું. ચલો, કઈ કઈ માહિતી આપેલી છે, શું છે ડેલ્ટા જી? પહેલા તો આપ સૌ જાણો છો કે ડેલ્ટા જી માટેનું સૂત્ર શું છે. જો તો કે ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ. આ પણ પ્રમાણિત, આ પણ પ્રમાણિત ને આ પણ પ્રમાણિત. ડેલ્ટા જી ગણવાનો છે. ડેલ્ટા એચ આપેલો છે કોઈ જગ્યાએ? ના, ડાયરેક્ટ નથી આપ્યો. બરોબર? એટલે એ મૂલ્ય અહીંયા તમારે લખવાનું છે. માઇનસ ટી, ટી પ્રમાણિતમાં તમારે લેવાનું છે 298, યાદ રાખજો 298 ઇન્ટુ ડેલ્ટા એસ આપેલો છે. હા, ડેલ્ટા એસ આપેલો છે. બરોબર? હવે અહીંયા એક વસ્તુ ધ્યાન રાખજો
કે આપણને આપેલું છે ડેલ્ટા યુ ડિગ્રી બરાબર -10.5 કયા એકમમાં છે કિલો જૂલ, પરંતુ તમને ડેલ્ટા એસ જે આપેલો છે ડેલ્ટા એસ ડિગ્રી એ કયા એકમમાં આપેલો છે -4.1 જૂલ કેલ્વિન ઇનવર્સ। તમારે બધા જ એકમોને સરખા કરવા પડશે। જો કિલો જૂલ હોય તો એને જૂલમાં ફેરવો અથવા તો જૂલ હોય એને કિલો જૂલમાં ફેરવો, બરોબર। તો આને આપણે જૂલમાં ફેરવી દઈએ અને છેલ્લે જવાબને કિલો જૂલમાં ફેરવીશું તો આને કેટલા વડે ગુણવાના 10.5 ગુણ્યા જૂલમાં ફેરવવા હોય તો 1000 વડે ગુણી નાખવાના, એટલે શામાં થઈ ગયો જૂલમાં। તો પછી આ ભલે જૂલમાં રહ્યો, બરોબર। તો આ જૂલમાં એકમ ફેરવ્યો, આને પણ આપણે જૂલ જ છે એટલે અહીંયા ડેલ્ટા એસ ની કિંમત તમે આ ડાયરેક્ટ મૂકી શકશો, બરોબર, માઇનસ નિશાની સાથે। એટલે અહીંયા તમને ડેલ્ટા એસ ની કિંમત જે આવશે એ કેટલી છે -44.1 જૂલ એકમમાં જ લીધેલો છે, બરોબર, કેલ્વિન છે, એકમ મૂકી દેજો। હવે અહીંયા જે સાદરૂપ આપશો અને તમને જે જવાબ આવે એ જવાબ ઉપરથી તમારે નક્કી કરવાનું કે સ્વયંસ્ફુરિત થશે કે નહીં। સિમ્પલ છે ને। ટી ની કિંમત તો ખ્યાલ આવી ગયો, ડેલ્ટા એસ ની કિંમત મૂકી દીધી જૂલમાં, આને પણ જૂલ એકમમાં લેવાનું છે, યાદ રાખીશું। આ જૂલ એકમમાં છે, આ કેલ્વિન એકમમાં છે અને આ જૂલ એકમમાં છે, રાઈટ। ચલો હવે અહીંયા જુઓ પ્રશ્ન આવે કે ભાઈ ડેલ્ટા એચ ક્યાંથી લાવીશું? તો ડેલ્ટા એચ નું સૂત્ર તમે સૌ જાણો છો ને, ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ આપણે આવું સૂત્ર શીખી ગયા ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા એન જી આર ટી। જો આના ઉપરથી મળી જાય ડેલ્ટા યુ આપેલો છે એને આપણે અહીંયા ડેલ્ટા યુ અહીંયા મૂકી દઈશું કિંમત। હવે ડેલ્ટા એન શોધવાનો થશે તમારે ડેલ્ટા એન જી, તો એનપી માઇનસ એન આર, એનપી એટલે નિપજોના મોલ કેટલા છે 2 માઇનસ પ્રક્રિયકના મોલ કેટલા 2 ને 1 3 એટલે કેવો આવશે માઇનસ આવશે, એટલે અહીંયા તમારે -1 મૂકવાનો છે। આર કેટલો મૂકવાનો છે? હવે આપણે આ જૂલમાં ફેરવ્યા તો આર નો એકમ પણ જૂલમાં આવશે એટલે 8.314 જૂલ, બરોબર। તાપમાન કેટલું લઈશું 298, આ કિંમત અહીંયા મૂકી દેવાની આ જગ્યાએ। ક્લિયર? બહુ સિમ્પલ દાખલો છે। એટલે તમારે અહીંયા જો ડેલ્ટા એચ જી ડાયરેક્ટ નહીં શોધાય કારણ કે ડેલ્ટા એચ નું મૂલ્ય આપેલું નથી। જો અહીં ડેલ્ટા એચ હોત તો સીધું મૂકી દો, અહીં ડેલ્ટા યુ આપેલું છે, પ્રક્રિયા આપેલી છે એટલે તમે ડેલ્ટા યુ ની કિંમત ડેલ્ટા એન ની કિંમત પ્રમાણે ડેલ્ટા એચ શોધી શકાય। પછી શીખી ગયા તો ડેલ્ટા એચ ની હવે જે આ કિંમત આવે ને અહીંયા જે આવશે એ કિંમત શાની આવશે ડેલ્ટા એચ ની કયા એકમમાં આવશે જૂલ, અને એ કિંમત તમારે આ જગ્યાએ મૂકવાની। ડેલ્ટા યુ ની કિંમત અહીંયા મૂકો, સાદુરૂપ આપો કેલ્ક્યુલેટરની મદદથી, ડેલ્ટા એચ ની કિંમત અહીંયા મૂકો એટલે ડેલ્ટા એચ ટી, ડેલ્ટા એચ ઉપરથી ડેલ્ટા જી નું મૂલ્ય આવે। જો ઋણ આવે તો સ્વયંસ્ફુરિત, ઋણ ના આવે ધન આવે તો સ્વયંસ્ફુરિત નથી, બરોબર। 3 માર્ક્સનો આ દાખલો પૂછી શકાય છે।